હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? મારી ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાધર્ષ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 9 પ્રકરણ 1 આપણી આસપાસના દ્રવ્યોનો નાનકડો એવો ટોપિક, બાષ્પીભવનને અસર કરતા પરિબળો. બરાબર ને? બાષ્પીભવનને અસર કરતા પરિબળો. બરાબર? ઓકે. હવે બાષ્પીભવનને અસર કરતા પરિબળો 4 છે. તમને ઘણીવાર 3 અથવા 4 માર્કમાં એ ક્વેશ્ચન પૂછાઈ જતો હોય છે. ઓકે, તો ચાલો આપણે આજે એ જ કરી લઈએ. ઓકે, બાષ્પીભવન પહેલા તો કોને કહેવાય? કે પાણીનું વરાળમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને બાષ્પીભવન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર ને? ઓકે, ચલો. હવે તો આ બાષ્પીભવન છે કઈ રીતે વધે છે, એટલે એને અસર કરતા પરિબળો કયા કયા છે? તો કે પહેલું આવું કંઈક છે, સપાટીનું ક્ષેત્રફળ વધવાથી. સપાટીનું ક્ષેત્રફળ વધવાથી. જેમ સપાટીનું ક્ષેત્રફળ વધે છે તેમ બાષ્પીભવનનો દર પણ વધે છે. હવે એવું કઈ રીતે તમે કહી શકો? તો કે તમે તમારા ઘરે જે કાસરોડ છે એમાં 1 ગ્લાસ પાણી નાખીને મૂકો તડકે, અથવા એને ઉષ્મા આપો, અને એક વાટકો છે, બરાબર, એમાં 1 ગ્લાસ પાણી નાખીને મૂકો, બરાબર, અથવા એને ઉષ્મા આપો, તો સૌથી પહેલા બાષ્પીભવન કેમાં રહેલા પાણીનું થશે? તો કે કાસરોડમાં જે પાણી રહેલું છે એનું કેમ? તો કે સરફેસ એરિયા, એટલે કે એનું ક્ષેત્રફળ કેવું થાય? તો કે વધી જાય. બરાબર? જેમ ક્ષેત્રફળ વધે, જેમ એને ભાગ પહોળો મળે, એમ શું થાય? એનું પાણીનું બાષ્પીભવન વધારે ઝડપથી થાય. એટલા માટે એ કીધું છે કે બાષ્પીભવન જે છે, બરાબર, એ સપાટીના ક્ષેત્રફળમાં જેમ જેમ વધારો થાય છે તેમ બાષ્પીભવનના દરમાં પણ વધારો થશે. તો આપણે આવું કંઈક લખીએ કે બાષ્પીભવન એ સપાટી પર થતી પ્રક્રિયા છે. આ જે બાષ્પીભવન છે ને એ સપાટી પર થતી પ્રક્રિયા છે, અને સપાટીના ક્ષેત્રફળમાં જેમ વધારો થાય છે તેમ તેમ બાષ્પીભવનનો દર પણ વધે છે. બરાબર? આવું તમે એમાં લખી શકો છો. ઉદાહરણ તરીકે, તો કે તમે જે ઘરે કપડાં સૂકવો છો, તમે એને પહોળા કરીને સૂકવો છો, બરાબર? એ ઉદાહરણ તમે આમાં લખી શકો છો કે કપડાં સૂકવતી વખતે આપણે તેને પહોળા કરીને સૂકવીએ છીએ. બરાબર ને મિત્રો? જ્યારે તમે કપડાં જે છે, બરાબર, એને સૂકવો છો તો પહોળા કરીને સૂકવો છો. ઓકે ને? એટલા માટે શું થાય? તો કે વધારે ઝડપથી સુકાઈ જાય, એટલા માટે. હવે બીજો પોઈન્ટ છે તમારો, તાપમાનમાં વધારો થવાથી, અથવા તો તાપમાન વધવાથી, તમે કોઈ પણ લખી શકો. જેમ તાપમાનમાં વધારો થાય તેમ બાષ્પીભવનનો દર વધે. કેમ? તો કે જેમ તમે, મેં કીધું હતું ને કે તમે પાણી રેડ્યું હતું કાસરોડ અને વાટકા બંનેમાં, તો જેમ તમે એને વધારે ઉષ્મા આપો એમ શું થાય? પાણીનું બાષ્પીભવન વધારે ઝડપથી થાય. એનો મતલબ કે જેમ તેને તાપમાન મળે તેમ બાષ્પીભવનનો દર વધે છે. બેસ્ટ ઉદાહરણ હું તમને આપું તો શિયાળા કરતા ઉનાળામાં પાણીનું બાષ્પીભવન વધારે થાય. કેમ? તો કે ઉનાળા દરમિયાન તાપમાન કેવું હોય છે? વધારે હોય છે.
શિયાળા દરમિયાન તાપમાન કેવું હોય છે? ઓછું હોય છે, નીચું હોય છે. એટલા માટે ઉનાળા દરમિયાન પાણીનું બાષ્પીભવન વધારે ઝડપથી થતું હોય છે. તો તમે એમાં એવી રીતે લખી શકો છો, જેમ તાપમાનમાં વધારો થશે તેમ બાષ્પીભવનનો દર વધે છે. બરાબર? ઓકે. હવે ત્રીજો પોઈન્ટ તમારો કંઈક આવો છે કે ભેજની માત્રામાં ઘટાડો થવો. ઓકે, ત્રીજો પોઈન્ટ છે તમારો ભેજની માત્રામાં ઘટાડો થવો. જેમ ભેજની માત્રા ઘટે તેમ બાષ્પીભવન કેવું થાય? વધારે થાય. મેં તમને હમણાં ઉનાળો અને શિયાળાનું ઉદાહરણ આપ્યું તો અહીંયા જ તે તાપમાન જે છે ને એના ટોપિકમાં, બરાબર? તો શિયાળો છે, બરાબર, ત્યારે શું હોય છે? તો કે ઝાકળ, એવું તમે નામ કહો છો, ધુમ્મસ કહો છો, ત્યારે શું થાય? ભેજનું પ્રમાણ વધારે હોય છે. ભેજનું પ્રમાણ વધારે, બાષ્પીભવન કેવું થાય? ઓછું. જેમ ભેજનું પ્રમાણ ઓછું હોય, ભેજના પ્રમાણમાં શું થાય? ઘટાડો થાય. બાષ્પીભવન કેવું થાય? તો કે વધુ થાય. બરાબર? તો તમે આમાં એ પોઈન્ટ લખી શકો છો. અને એમાં સૌથી પહેલો ટોપિક આપણે એ લખવો પડે કે હવામાં રહેલી પાણીની બાષ્પને, સાંભળજો, હવામાં રહેલી પાણીની જે બાષ્પ છે એને તમે શું કહો છો? એને જ તમે ભેજ કહો છો. બરાબર? તો આમ લખી નાખું, હવામાં રહેલી પાણીની બાષ્પને, ઓકે, હવામાં રહેલી પાણીની બાષ્પને અથવા બાષ્પની માત્રાને ભેજ કહે છે. આ પોઈન્ટ તમે આમાં લખી શકો છો. બરાબર? અને બીજો પોઈન્ટ તો આરામથી લખી શકાય. કેમ? ભેજની માત્રામાં જેમ ઘટાડો થાય તેમ બાષ્પીભવનનો દર વધે છે. આવું તમે આરામથી એમાં લખી શકો છો. 2 પોઈન્ટ તમે એમાં આરામથી લખી શકો છો. બરાબર? હવે આપણો છેલ્લો પોઈન્ટ આપણે લઈએ, પવન જે છે, પવનની ઝડપ. ઓકે, આપણો છેલ્લો લાસ્ટ પોઈન્ટ છે પવનની ઝડપ. હવે જેમ પવન જે છે એની ઝડપ વધે, બાષ્પીભવન વધે. કેમ? ખબર? તમે કપડાં સુકવો છો, બરાબર? જો પવનની ઝડપ વધારે હોય, પવન વધારે ઝડપથી ફૂંકાતો હોય તો કપડાં કેવા થાય? ફટાફટ સુકાઈ જાય. બરાબર ને? એનો મતલબ એ થયો કે જેમ પવન વધે, કેમ આમાં આપણે એવું હતું કે તાપમાન વધે, બરાબર, તેમ શું થાય? બાષ્પીભવન વધે. પછી અહીંયા જો કપડાં તમે પહોળા કરીને સૂકવો, ક્ષેત્રફળ વધી ગયું, બાષ્પીભવન વધે. એ જ રીતે આમાં પણ પવનની ઝડપ જેમ વધે તેમ કપડાં શું થાય? તો કે વહેલા સુકાય. બાષ્પીભવન કેવું થાય? ફટાફટ થાય પાણીનું. બરાબર? એટલે શું થાય? તો કે તમે આ રીતે લખી શકો છો કે પવનની ઝડપ વધવાથી બાષ્પીભવનનો દર વધે છે. આવું તમે એમાં લખી શકો છો. બરાબર ને? ઓકે. જેમ જેમ પવનની ઝડપમાં વધારો થતો જશે તેમ તેમ બાષ્પીભવનના દરમાં વધારો થશે. ઓકે, આ થઈ ગયા એના 4 પરિબળો. પછી આમાં કંઈક તમારે ઉદાહરણ લખવું હોય તો કે તમે આ રીતે લખી શકો. પવનની ઝડપ વધુ હોય તો કપડાં
વહેલા સુકાય છે. બસ આવું તમે આમાં લખી શકો છો. બીજું તો આમાં કંઈ છે નહીં. બાષ્પીભવન છે એને અસર કરતા 4 પરિબળો છે. સપાટીનું ક્ષેત્રફળ વધવાથી, તાપમાનમાં વધારો થવાથી, ભેજની માત્રામાં ઘટાડો અને પવનની ઝડપ. આનું કંઈક સૂત્ર બનાવીને ટ્રાય કરીએ. સતાભેપ. સતા. ઓકે, પેલો અક્ષર યાદ રાખી લ્યો. આવું યાદ રાખી શકાય. સતા ભેજ પવન. સતા ભેજ પવન એટલે તમને યાદ રહી જાય. સ એટલે સપાટીનું ક્ષેત્રફળ વધવાથી, તા એટલે તાપમાનમાં વધારો થવાથી, ભેજની માત્રામાં ઘટાડો. આમાં શું યાદ રાખી શકો છો તમે? તો કે સતા ભેજ પવન. સ એટલે સપાટીનું ક્ષેત્રફળ વધવાથી, તા એટલે તાપમાનમાં વધારો થવાથી, પવનની ઝડપમાં વધારો અને ભેજ એટલે ભેજની માત્રામાં ઘટાડો. જો એક વસ્તુ સમજો, આ બધામાં વધારો થાય છે, બસ આ એકમાં જ ઘટાડો થાય છે. ખાસ ધ્યાને લેવું. ઓકે, બસ તો આજનો આ પ્રશ્ન અહીં પૂર્ણ થાય છે. થેન્ક યુ સો મચ.